સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? મજામાં? મારું નામ રાહુલ પ્રજાપતિ. આજે તમને એમ લાગતું છે કે બેકગ્રાઉન્ડ કેમ બદલી ગયું. આજે સમજાવવાનું નથી રનિંગ વિશે, એવું નથી. આજે આપણે ડાયટ વિશે પણ સમજવાનું છે. જે આના પહેલા આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો આગળના દિવસનો, એમાં ડાયટ રિલેટેડ મેસેજ બહુ આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં કે સર અમને ફ્રી ઓફ કોસ્ટ ડાયટ જોઈએ છે. તો ઇન્સ્ટાગ્રામમાં ક્યારે મેસેજ સીન થતા હોય ના થતા હોય, એના માટે આપણે આમાં જ આપણે સ્ક્રીનશોટ મૂકી દઈશું, જે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ડાયટના. વેજીટેરિયન, નોન વેજીટેરિયન બંને માટે, મસલ રિકવર અને ફેટ લોસ અને વેટ લોસ આને માટે પણ મળશે, અને વેટ ગેઇન માટે. બરાબર, આ બધા જ ડાયટ પ્લાન તમને એક જ વિડીયોમાં મળી જવાના છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે સમજવાના છીએ કે ડાયટ કરવી જરૂરી છે, પણ કઈ રીતના કરવી છે. બરાબર, નકરી ડાયટ હું તમને શેડ્યુલ આપી દઈશ તો ડાયટ એમને ડાયરેક્ટ તમે ફોલો નહીં કરી શકો. ડાયટ કઈ રીતના કરવી છે એ તમારે વિચારવાનું છે કે ડાયટ આપણે કઈ રીતના કરશું. જો શરૂઆતમાં તમે ચણા, મગ, રાજમા, દૂધના તમે વસ્તુ ખાતા હોય, અશ્વગંધા છે, શિલાજીત છે, કોઈ લેતા હોય તો આ બધી વસ્તુ તમે લેજો, ચાલુ જ રાખજો, એનો કોઈ વાંધો નથી. બરાબર, વેજીટેરિયન જેટલા છે એ લોકો માટે ડાયટ બનાવી છે, 2 ડાયટ બનાવી છે, ફેટ લોસ અને મસલ ગેન માટે. અને જે નોનવેજ છે એની માટે પણ ફેટ લોસ અને વેટ ગેન માટે બનાવી છે. બરાબર, વેટ ગેન અને ફેટ લોસ માટે બંને ડાયટ બનાવી છે. તો 2 ડાયટ તમે જો ઓછો વેટ છે એ લોકો વેટ ગેનની ડાયટ ફોલો કરી શકે છે, જે વધારે વેટ છે એ લોકો ફેટ લોસની ડાયટ ફોલો કરી શકે છે. અને આપણો એબીસી ટ્રેનિંગ કરશે એટલે ઓટોમેટિક એનું કમ્પ્લીટ ફેટ લોસ થતું જશે. અને વેટ ગેન માટે રનિંગ કરવી પણ બહુ જરૂરી છે. જે આપણું ફિટનેસ રાખવા માટે રનિંગ કરશો, કાર્ડિયો કરશો, કાર્ડિયો એક આપણું હેલ્થ રહેશે તો સારું પડશે. અને રનિંગ ડે બાય ડે કેટલું રનિંગ તમારું થાય છે એ આ વિડીયોની નીચે કમેન્ટ જરૂર કરજો. જેટલા લોકો પણ જોવે છે એ લોકો કમેન્ટ જરૂર કરજો કે કઈ રીતના આપણે રનિંગ કરીએ છીએ. હવે લોંગ રનિંગ ઉપર તમારે ફોકસ કરવાનું છે. 1 મહિનો સમથિંગ આપણે થવા આવ્યો છે રનિંગ કરો છો તેને. બરાબર, હજી પણ જે નવા કેન્ડિડેટ જોઈન્ટ થયા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ લોકો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઓન કરી દેજો. અવારનવાર નવી ભરતીના વિડીયો આવ્યા કરશે આમાં. અત્યારે જે આરઆરબી મોનસ્ટોપલી એની ઉપરના કમેન્ટ વધારે આવી છે ઇન્સ્ટાગ્રામ પર. હવે તમને હું ડાયટ સમજાવી દઉં કે ડાયટ કઈ રીતના કરશું. બરાબર, જો આ ડાયટ છે એ તમારે વેજીટેરિયન ફેટ લોસ માટે છે, અને આ બાજુની ડાયટ છે એ તમારે વેજીટેરિયન મસલ ગેન માટે છે. જેને વેટ વધારવો છે, મસલ રિકવર કરવું છે રનિંગ માટે, એના માટે છે. બરાબર, અને આ ડાયટ છે એ તમારે ફેટ લોસ માટે છે, જે ફેટ ઓછું કરી શકશે અને તમારી બોડી ફિટ થશે. અને આના પહેલાના વિડીયોમાં આપણને ખબર છે, તમે મારો વજન જોયો હશે કે મારો વજન કેટલો છે, તો પણ હું ફિટ છું. તો મસલ માસનો વજન છે આ. બરાબર, તો તમારે મસલ માસ ગેન કરવું હોય તો મસલ માસ રિકવરી માટે જે આપણે ડાયટ તમને કીધી છે એ ડાયટ તમે રિકવર કરી શકો છો. જેમ રનિંગ પછી તમે ડાયટ ફોલો કરશો તો તમને એક સારું બેનિફિટ મળશે. બરાબર, હવે આવશું આપણે નોન વેજીટેરિયન માટે, જે ચિકન ને એવું બધું ખાય છે, નોન વેજ છે એ લોકો માટે. તો એ લોકો માટે આ ડાયટ છે એ ફેટ લોસ માટે છે, નોન વેજ ડાયટ છે. આ નોનવેજ ડાયટ તમે ફેટ લોસમાં તમે એક ઉપયોગ કરી શકો છો, જે તમારું ફેટ બંધ કરશે. અને આ બાજુની ડાયટ છે વેટ ગેન અને મસલ ગેન માટે છે. જે તમે રનિંગ કરીને થાકી જાવ છો, સીન પેન થાય છે, તો આ ડાયટ તમે ફોલો કરશો તો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં પડે. પણ 1-2 દિવસ ફોલો નથી કરવાની, તમે કન્ટિન્યુ 6 થી 7 મહિના તમે ફોલો કરશો એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે. લોકો વેટ લોસ કરે છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે જલ્દી વેટ ઘટાડવામાં ના રાય, બહુ વેટ જલ્દી ના ઘટાડો, મસલ માસ લોસ થઈ જશે. ખાવાનું બંધ ના કરવું, એક ડાયટ શેડ્યુલ ફોલો કરો. એક કેલરી કાઉન્ટ કરો, કેટલી કેલરી તમારે જોશે પૂરા દિવસમાં. બરાબર, એ પૂરા દિવસમાં તમારી કેલરી કાઉન્ટ કરીને તમે ખાવાનું ચાલુ કરો. 500 કેલરી માઇનસ, પહેલા 200 કેલરી માઇનસ કરો, પછી 300, પછી 500, એમ કરતાં કરતાં 1 મહિનામાં 500 કેલરી માઇનસ કરશો અને 500 તમે બંધ કરશો એટલે 1000 કેલરીનો આપણે ઘાટો થયો. હવે એ જ 1000 કેલરી તમારું ફેટ લોસ કરશે અને વેટ ગેન માટે પ્લસ કરતી જવાની છે કેલરી. જો 500 કેલરી સરપ્લસ કરો, જેટલી તમારે ખાઈ શકો છો એટલી પ્લસ કરો, પણ એક સાથે ના ખાવી જોઈએ. બરાબર, તમે એટલું સમજો કે એક સાથે આપણે ખાશું તો કોઈ પણ જાતનો ફાયદો નહીં થાય. તો આ જ વસ્તુ તમને સમજાવવાની હતી. હું આશા કરું છું કે તમને ડાયટ ફ્રી ઓફ કોસ્ટ મળી ગઈ છે, તો તમે ફોલો કરશો. અને ડાયટ ફોલો કરો તો જરૂરથી તમને મને આમાં મેસેજ કરી દેજો. જરૂરથી કમેન્ટ, ડાયટ તમે ફોલો કરતા હશો તો જરૂરથી કમેન્ટ કરજો કે કઈ રીતના તમે ડાયટ કરો છો. હવે મળશો આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.